बादशाही दीधल बादशाही दीधल केवल दूधनी केवल दूधनी छाया खो कप चाखो जिगरथी जीवते જીગરથી જીવતે ઘૂંટડો જ પીધલ ઘૂંટડો જ પીધલ જગમાં ભેલાડી જગમાં બેલાડી ચાહ જ ભરપટ ચાજ ભરપટ એમ આપણે બધા ચા પીએ છે ને એ ખાલી ચા નથી, એકબીજાની વચ્ચેની ચાહના છે. જીગરથી જીવતે જીગરથી જીવતે ઘૂંટડો જ પીધલ ઘૂંટડો જ પીધલ જગમાં ભેલાડી જગમાં બેલાડી ચાહ જ ભરપટ ચાજ ભરપટ કેવળ કરુણા પરમાત્મી કેવળ કરુણા પરમાત્મી નાનપણથી આ એક જ એમનું સૂત્ર હતું કે ખ્યાલ નહોતો આવતો કે આવું મોટું જ્ઞાન થશે, પણ નાનપણથી અમારો નિશ્ચય તો એ હતો કે અમને જે મળે એ સુખી થવો જોઈએ. અમને મળે સુખ અને શાંતિને પામે, અને જેનો કાળ પાકી ગયો હોય ભવિતવ્યતા કહેવાય ને, એ બધા મોક્ષે જાઓ. લગભગ કે અમને મળ્યા છે એ બધા ભવિ જીવો જ મળ્યા છે, તે સિવાય અમને મળી જ ન શકે. દરવાજા સુધી આવ્યો હોય ને અંદર ન આવી શકે. મારે એવા 4-5 કિસ્સા બન્યા હતા. આપણે પરાણે કોઈને લઈ આવ્યા હોઈએ પણ દરવાજાથી ઉપર આવી શકે નહીં, આમ કરું છું કે નીચે ભાગી જાય. પ્રતાપ એવો દાદાનો. પણ એમની ભાવના એ કે અમને મળે એમને આત્મજ્ઞાન મળવું જોઈએ, જીવ મોક્ષે જવો જ જોઈએ. ઘણીવાર તો કહેતા અહીંયા આવીશ નહીં, હેલા જો આવીશ તો મોક્ષે જવું પડશે, વિચાર કરીને આવજે. આમ ગેરંટી બોલતા, આમ આપણે આમ થાય કે કયા વિશ્વાસથી બોલે છે આ, એવું લાગે આપણને. કેવળ કરુણા પરમાત્મી કેવળ કરુણા પરમાત્મી અમને મળે તે થાવ સુખી અમને મળે તે થાવ સુખી મંદિર હો સૌ આત્મમુખી મંદિર હો સૌ આત્મમુખી અન્વય શ્રી સત સમૃદ્ધિ અન્વય શ્રી સત સમૃદ્ધિ અન્વય એટલે ક્યારેય નાશ ન પામે, એમાં ફેરફાર ન થાય એવા આત્માના ગુણમાં રમણતા, એને આત્મરમણતા કહેવાય. અને એ શરૂ થઈ જાય પછી સતની સમૃદ્ધિ એવી વધતી જાય કે સવારે આપણે સાંભળ્યું ને કે કોઈ ભિખારી પણ ન રહે એવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ જાય. અણદીઠ તપને અણદીઠ તપને અણદીઠ તપને અણદીઠ તપને ઝેર જ પીધલ ઝેર જ પીધલ ગાળી કાયા ગાળી કાયા આત્મ સ્વરૂપવત. આત્મ સ્વરૂપવત અમે તો બધાએ દાદાનો પાનવાળા પ્રસંગો જોયા છે. અમે તો એમના મોઢે ઝેર પાય એવા બધા પ્રસંગો જોયા છીએ. બી સ્થાનકોમાં જઈએ ને એટલે ત્યાંના વડવા હોય ને એ બોલે ભગવાનને બેઠા છો, હા લોકોને ઠગવા બેઠા છો, આવા શબ્દો એ બોલતા હતા.
અમુક આશ્રમમાં તો કે તમારે અહીંયા આવવાનું જ નહીં, શું કામ આવી ચોપડીઓ છપાવી, કૃપાળુદેવ કેમ ક્યાં ખોટા હતા, આ ત્રિમંત્ર શું કામ ભેગા કર્યા, શું જરૂર હતી, આવા ભારે આ બધા ઝેરના ઘૂંટડાને પીધા અને જરાય છે ને ઉશ્કેરાટ વગર એ બધાને જવાબ આપ્યા હતા. આ તો અમે બધાએ સત્સંગમાં એ વખતે જે ત્યારે 5-25નું વૃંદ હતું, 12 વર્ષ સુધીમાં ફક્ત 2100ને જ્ઞાન આપેલું. 12 વર્ષમાં, એટલે કેટલી ધીરજ, કેટલી વિશ્વ અવસ્થે વિશ્વ અવસ્થે સ્પૃહ નિસ્પૃહ સસ્પૃહ નિસ્પૃહ માર્મિલ આત્મી માર્મિલામી કિધ સબ ખટપટ. કીધ સબ ખટપટ. ને સંસારની અવસ્થામાં આપણી પાસે નિસ્પૃહતા. અમે 2103માં ફક્ત 2 જ ગાડીવાળા હતા, ખેસીભાઈ અને નારી ચાણિયા મુંબઈમાં. બાકી બધા 125-150 નોકરી કરવાવાળા માણસો હતા. એટલે અમારી પાસે એને શું એક્સપેક્ટેશન હોય? 10x10ની રૂમમાં રહેવાવાળા એવા બધાને પેલા જ્ઞાન આપેલું છે 12 વર્ષ સુધી. એક ચંદ્રકાંતભાઈ હતા મોટરવાળા. એટલે સંસારની અવસ્થામાં નિસ્પૃહ કે કેમ આત્મા પામીને મોક્ષે જાય. કહેતા ભીંડી બજારમાં અમે ઝવેરીની દુકાન ખુલી છે. ભીંડી બજાર ચોર બજાર, એમાં કુદરતે અમને બાદશાહી દીધલ બાદશાહી દીધલ કેવળ દૂધની કેવળ દૂધની ચા આખો કપ ચાખો વ્યંજન છે તો સ્વરની કિંમત. વ્યંજન છે તો સ્વરની કિંમત. વ્યંજન છે ને કહેવાય કક્કો બરાડ શીખા છો કે નહીં? હા, ઇંગ્લિશમાં બોલો, ચાલો ઇંગ્લિશ ગુજરાતી ન આવડતું હોય તો. A E I આ બધા શબ્દો છે ને એ બધા સ્વર કહેવાય ને બાકીના વ્યંજન. હવે એકબીજાના સહારા છે તો આ બધું બને છે. આથી 200 વર્ષ પહેલાં કોઈ કાગળ લખતા ને તો એવી રીતે લખતા દ કર અય છ, એટલે કે દીકરો આવ્યો છે. આ સ્વર લાગતા જ નહીં, અ આ ઈ ઉ આવો. હવે એમાં ગોટાળો થાય કે દકર દીકરી માટે બી દકર બોલે અને દીકરા માટે બી દકર અય છ, દીકરો આવ્યો છે કે દીકરી આવી છે. પછી એને ફોડ પાડવા માટે જેમાં પર્યાય બદલાય ને દકર અય છ પડ વચ સ, એટલે પેંડા વેચજો. અને દીકરી આવી તો કે બરફ વચ સ, એટલે બરફ વેચજો. પછી આ ગાંધીજીને બધા કાકા કાલેલકરને એણે બધી આ જોડણી આ બધું સુધાર્યું. એટલે પછી આપણી પાસે આવી શિષ્ટ ભાષા આવી. નહીં તો આવી રીતે કાગળ લખતા. એટલે કે પણ આ સ્વર છે તો વ્યંજનની કિંમત છે. એમ કે દાદા પોતે ઘણીવાર કહેતા કે આ મહાત્મા છે તો અમે દાદા છીએ, નહીં તો દાદા છે ના. બોલો, પોતાને માટે આટલું લઘુત્તમ પદ કહેતા કે મહાત્મા અમારી સામે છે તો એને માટે અમે દાદા છીએ. એમ આપ બધા શ્રોતા છો તો આ બધા અમે વક્તા છીએ તમે સામે. નહીં તો અમારી શું કોણ સાંભળે? ભીતને થોડું સંભળાવીએ. એટલે કે અરસપરસ છે. સંસાર એટલે સસ્પૃહ સંબંધ, સાપેક્ષ સંબંધ. આવક છે તો શ્રમણનું તીરથ, શ્રાવક છે તો શ્રમણનું તીરથ. સેવક છે સેવ્ય છે તો સેવકને ખિદમત. સેવ્ય છે તો સેવકને
સંકિત પોઝિટિવિટી શાયક સંકિત પોઝિટિવિટી એટલે દાદા સેવ્ય હતા તો આ બધા સેવકોને કેટલી સેવાઓ મળતી હતી. કોઈને બોટની મળતી, કોઈને મોજા સાચવવાની મળતી. પછી મોજામાં તો કપટ કરતા બીજા, એક મોજું એક જણો સંતાડી દે અને બીજો બીજા ઠેકાણે સંતાડી દે. પછી દાદાને જવું હોય ત્યારે ભારી તકલીફ થાય. ગોતે કોઈ મોજા કોની પાસે તો લોકો ઓલો વાં બેઠો હોય, દોડતો આવે, આમની કોઈ બીજો બેઠો હોય. આ બધા એમાં પછી લડમ થતી હતી બધાની કે મને આ સેવા તો મારી જ છે. નવરાવામાં બી સેવા હતી બધાની. આ બધા લઈને બેઠા હતા. સૌ પોતપોતાનું સામ્રાજ્ય જમાવે ને, પણ સેવ્ય છે તો સેવકની કિંમત છે. પણ દાદા કહેતા કે ભાઈ તમને બધાને, આપણને બધાને માન મળે છે, આ પોઠિયાને માન મળે છે, શિવજી છે માટે મળે છે. એટલે પોઠિયાએ ક્યારે એમ માની ન બેસું કે અમે પણ શિવ થઈ ગયા. શિવ છે તો પોઠિયાને પૂજાય છે. અમે બધા પોઠિયા જેવા કહેવાઈએ. અમારે કોઈ કિંમત નથી કાંઈ, કોઈ આવડત કોઈનામાં, મારામાં તો જરાય નહોતી. પણ આજે લોકો આજ 4 માણસ પૂછે છે એટલે કે એમને લીધે અમારી કિંમત થઈ આ બધી. પણ એને માની નહીં બેસવાનું કે અમે અમારામાં છીએ, નહીંતર તે દિવસે ઉતરી જશો. સંકિતધારી હંમેશા દરેક વસ્તુમાંથી પોઝિટિવ વસ્તુ લઈ લે. અવળાનું સવળું કરી આપે એ સંકિતધારી. રસ પરસ છે, એટલે દાદા કહેતા હતા કે જો સામે મહાત્મા ન હોય તો અમે દાદા, અમને દાદા કે કોણ કહેશે, જ્ઞાની પુરુષ કોણ કહેશે? કે મહાત્મા છે તો અમે દાદા છીએ, શાવક છે તો અમે વક્તા છીએ. અહીંયા સામે સુનનારા છે તો વક્તા છે. એમને ભીતની સામે વહેલા કરીએ. એટલે કે સેવ્ય છે તો સેવકને ખિદમત મળે છે. એવી શાયક સંગીત હંમેશા પોઝિટિવ જુએ. પરસ છે, જ્ઞાન જ પર્યાય, અભેદ એકતા, ગુણ ગુણી સંગમ. ગુણ ગુણી સંગમ એટલે સાકર બોલો એટલે તમને અંદર ખ્યાલ આવી જાય કે અંદર મીઠાશ હોય જ. સાકર બોલ્યા એટલે, અને નમક બોલ્યા એટલે ખ્યાલ આવી જાય કે ખારાશ. એ ગુણ અને ગુણીનો સંગમ. જશ દે નિમિત્તને નિર્મળ દ્રષ્ટા, સતપથ કંડરક, સતપથ કંડરક, ભૂત અવિકલ્પક. અમારે રસિકભાઈ નારી ચાણિયા જે હતા મુંબઈમાં, એમને બધા સાક્ષરો સાથે બહુ મૈત્રી. ગુલાબદાસ બ્રોકર, અમૃતલાલ યાજ્ઞિક, આ બધા મોટા હોય ને એવાને ભેગા કર્યા એક દિવસ પોતાના ઘરે ને જમવાનું રાખ્યું. પછી હું તો, આપણે તો ભાઈ ત્યારે નાના માણસ એટલે ખૂણામાં બેઠો હતો. આમને જેવું જમવાનું આવ્યું ને એ કવિરાજ આવો બાજુમાં બેસો અહીંયા. મેં તો આટલા બધા મોટા સાક્ષરોની વચમાં 25-30 જણા હતા. પછી કે આ લોકો ક્યાં કોઈ અમને ઓળખતા હતા, તમે લખીને ગાઈને અમારી ઓળખાણ બધાને આપી છે, એટલે બાજુમાં જ બેસવાનું તમારે. એટલે કે નિમિત્તને પણ જશ દે પોતે, એમ આપણને ઉપર લઈ આવ્યા આ રીતે જ્યાં હોય ત્યાં. બાદશાહી દીધ, કેવળ દૂધની છાયા પાછું શું, કોઈ પંડિત આવે કે વિદ્વાન આવે તો વિદ્વતા ભરી ભાષામાં વાત કરે. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અરે કલ્પનામાં ન હોય એવી બધી શાસ્ત્રીય વાત આવે. અને સાવ ગામડાનો માણસ આવે તો ગામડાની રીતની એને સમજે એવી. આ બહેનો આવે
તો ક્યાં લીલું મરચું ન ખાય, ક્યાં લાલ મરચું ન ખાય, એવી વાતો કરે. ઓલરાઉન્ડર, બધી જાતના બધા પર્યાયો ખુલેલા. સામું નિમિત્ત કેવું છે એ પ્રમાણે ગામડાના માણસ હોય ને આવા એરિયામાં ગામડાનો માણસ આવે તો કે કૂતરું બેઠું હોય તો એને છંછેડવાનું નહીં, કારણ કે આમે કળિયુગમાં ઘરના માણસ પણ એવા જ હોય છે બધા. જે કામ કરતા હોય કરવા દેવાના. જરાક પૂછડી હોય ને તો ભોં કરતા કોઈ અચકાતા નથી. ખરેખર કળિયુગમાં 99% એવો જ વર્ગ છે બધો. એટલે બધી વાત વધે ને એટલે કે ભસવાનું બંધ કરો ને, એકબીજાને આમ બોલતા જરાય અચકાતા નથી. એટલે કહે છે કે કૂતરાને છંછેડો નહીં. અનુભવ છે ને? કૂતરાને છંછેડો નહીં, કૂતરાને છંછેડો નહીં, કૂતરાને છંછેડો નહીં. અચ્છા, ઘણા તો શું આમ 2-4-5 સત્સંગમાં જઈ આવ્યા હોય ને એટલે ઘરવાળાને એકબીજાને આમ ઉપદેશ આપે કે દાદાએ આમ કહ્યું હતું, દાદાએ આમ કહ્યું હતું ને તમે આમ કરો છો. પણ એ બધા અર્ધદગ્ધ કહેવાય બધાએ. ગધેડાને ઘોડલો માનશો નહીં, ગધેડાને ઘોડલો માનશો નહીં, કૂતરાને છંછેડો નહીં, કૂતરાને છંછેડો નહીં, ગધેડાને ઘોડલો માનશો નહીં, ગધેડાને ઘોડલો માનશો નહીં. તળપદી ભાષામાં જ્ઞાન જમઈ, તળપદી ભાષામાં જ્ઞાન જમઈ, નિમિત્તાનુસારી દેશના વૈ, નિમિત્તાનુસારી દેશના. જેવું સામું નિમિત્ત એવી વાણી નીકળે. કાંઈ ગોઠવેલું ન હોય પણ એનામાં કેપેસિટી છે, એની કેવી સમજણ છે એ પ્રમાણે જ વાણી નીકળતી. નિમિત્તાનુસારી દેશના વૈ, નિમિત્તાનુસારી દેશના. 97 ને 99 97 ને 99 below above normal, below above normal. આ ડૉક્ટરી ભાષા છે કે 97 ડિગ્રી હોય તો બિલો નોર્મલ કહેવાય ને 99 ડિગ્રી ટેમ્પરેચર હોય તો એબાવ નોર્મલ કહેવાય, પણ 98 એ નોર્મલ કહેવાય. એટલે 98માં જગતના બધી વસ્તુમાં, દરેક સબ્જેક્ટમાં, 5 વિષયના, 5 ઇન્દ્રિયોના બધે સબ્જેક્ટમાં જો 98 હશે તો જગત ચલાવી લેશે. પણ એબાવ નોર્મલ હશે કે બિલો નોર્મલ હશે તો જગત ચલાવશે નહીં. તો એવો જે ભાગ હોય એ કાઢી નાખવાનો. ને 98મી જન્મ જયંતિએ લખાયું હતું માટે પાછી આ લાઈનો આવી ગઈ. 97 ને 99 below above normal, Below above normal. 98 એ normal, 98 એ normal. અમર અકલ્પક, અમર અકલ્પક. લૌકિક ઉજવણો, લૌકિક ઉજવણું. કાળનું ગણતર, કાળનું ગણતર. એટલે કે આ તો 96મી 97મી 98મી આજે 107મી આ બધા કાળની ગણતરી
પ્રમાણે છે એ માટે છે. એકચ્યુઅલ કાળ નામનું કોઈ અસ્વતંત્ર ગતિ સહાયક સ્થિતિ સહાયક એના જેવું કોઈ અસ્તિત્વ નથી કાળનું. કાળાસ્થી કાંઈ એવું નથી બોલાતું. ધર્માસ્થી કાંઈ બોલાય, પૂદગલાસ્થી કાંઈ બોલાય, આકાશથી કાંઈ બોલાય, પણ કાળાસ્થી કાંઈ એ શબ્દ બોલાતો નથી. લૌકિક ઉજવણો લૌકિક ઉજવણો કાળનું ગણતર કાળનું ગણતર ઇતિહાસે ઢૂંઢાશે ઇતિહાસે ઢૂંઢાશે અપવાદી અકરમ જીગરથી જીવતે જીગરથી જીવતે ઘૂંટડો જ પીધ જગમાં ભેલાડી જગમાં બેલાડી ચાજ ભરપટ ચિત્રકારી સંસ્કૃતે સ્વામિક દૈવ ગણે સંભાષિત શુદ્ધાત્મસ્થ સંગીત દૈવ ગણે સંભાષિત શુદ્ધાત્મસ્થ સંગીત કુદરતી બક્ષિષે કલ્યાણો આત્યંતિક કુદરતી બક્ષિષે કલ્યાણો આત્યંતિક વ્યવહાર નિરપેક્ષે નિશ્ચય સંસ્થાપિત વ્યવહાર નિરપેક્ષે નિશ્ચય સંસ્થાપિત. વ્યવહારમાં દાદા અમને મળ્યા ત્યારે પહેલાં 2100ની અંદર બધા છે ને હેન્ડ ટુ માઉથ એવી પોઝિશનવાળા 10 બાય 10ની રૂમમાં રહેનારા એવા બધા પાત્રો મળેલા કે જેના 80 રૂપિયાથી માંડી 125 150 ને 200ની નોકરીવાળા એવા હતા. ફક્ત ખેસીભાઈ એક કારવાળા એવા અને નારી ચણ્યા, બાકી બધા મિડલ ક્લાસ કહેવાય ને એવા જ હતા. એટલે છતાં એટલે એની પાસેથી આર્થિક આશા તો શું હોય, કોઈ પ્રકારની. 10 વર્ષ સુધી લગભગ 77 ફોરેન જવાનું થયું ને ત્યાં સુધી દાદા કોઈ દિવસ તમે સત્સંગ રાખ્યો હોય તો કે તમે ક્યાં રહો છો એડ્રેસ આપી દો, પોતાની મેળે આવી જતા. કે તમારે ઘરે તૈયારી કરવાની હોય ને અમે આવી જઈશું ને પહોંચી આવે. 4નો ટાઈમ હોય તો 4માં 5 દાદા હાજર હોય. આટલી નિયમિતતા હતી એમની. વ્યવહારે નિરપેક્ષે વ્યવહારે નિરપેક્ષે નિશ્ચય સંસ્થાપિત વ્યવહારે નિરપેક્ષે નિશ્ચય સંસ્થાપિત શાંતિકર સુખદમ શાંતિકર સુખદમ સંજીવની હરદમ સંજીવની હરદમ ભગતનું ભગતિથી ભગતનું ભગતિથી ભગવાને રૂપકમ ભગવાને રૂપકમ શાંતિકર સુખદમ શાંતિકર સુખદમ સંજીવની હરદમ સંજીવની હરદમ ભગતનું ભગતિથી ભગતનું ભગતિથી ભગવાને રૂપકમ. ભગવાને રૂપકમ. આ લાઈન ક્યારે આવી હતી કે ફોરેનના એક મહાત્મા આવ્યા હતા કે દાદા હવે તમને આ કનુ દાદા પાસે સાદી ગાડી હતી, એસી નહોતી, કે એસી ગાડી અપાવી દઈએ એટલે તમને આવવા જવામાં તકલીફ નહીં. તો બીજા એક ભાઈ કે હા ડ્રાઇવિંગ દાદા હું કરીશ. દાદા એને ચૂપ બેસાડે, રહેવા દો
પછી કીધે હમણાં અમારે એવો ખપ નથી કાંઈ. પછી જે વાલા ભાઈ ગયા ને એટલે કે દાદા કે હું તમને ડ્રાઈવર બનાવવા નથી આવ્યો, ભગવાન બનાવવા આવ્યો છું. ભગતનું ભગતિથી ભગતનું ભગતિથી ભગવાને રૂપકમ ભગવાને રૂપકમ પોતાપણું પોતામાં જ પોતાપણું પોતામાં જ શમીઠરું અગ્નિતમ શમીઠરું અભિન્નમ એકાકારે અભેદમ એકાકારે અભેદમ મંગળેષુ મંગલમ મંગળેષુ મંગલમ મંગળેષુ મંગલમ. મંગળેષુ મંગલમ આપણે આ ત્રણેય પદમાં મંગલ આવ્યો છે ને આ વાર પણ ઈ છે ને. મંગળેષુ મંગલમ મંગળેષુ મંગલમ ઉદરતે અમને ઉદરતે અમને બાદશાહી દીધલ પાદશાહી દીધલ કેવળ દૂધની કેવળ દૂધની છાયા કપ ચાકો કપ નાદિય રૂપમ શુદ્ધાત્મા નાદી એ શબ્દ છે વિચિત્ર રીતે લખાયો છે. અનાદિ ન આદિ ન અનંત ન આદિ એવો અમર આત્મા. નાદિય રૂપમ શુદ્ધાત્મા નાદિય રૂપમ શુદ્ધાત્મા સ્વરૂપમ દર્શક જ્ઞાનાત્મા સ્વરૂપમ દર્શક જ્ઞાનાત્મા કારણ સમય સારાત્મા કારણ સમય સારાત્મા શ્રદ્ધે જ્ઞાન પ્રવર્તનમાં શ્રદ્ધે જ્ઞાન પ્રવર્તનમાં સ્થિત સ્વતત્વે સ્થિત સ્વતત્વે જોઈ જાણી સ્વજ્ઞેયે જોઈ જાણી સ્વજ્ઞેયે લઘુતમ પદમાં લઘુતમ પદમાં સમજણ સમજણ અનંત જન્મો બાદ મબલક જન્મે એ વન રૂપ એ વન ચા કહેવાય ને એવી આ સ્પેશિયલ ચા એવી આખી જ્ઞાનની પરિપૂર્ણ દશા અને એ પણ સંસારી વેશમાં મળી હતી. પૂર્ણ કપ મળ્યો હતો પણ અમે એક રકાબી પીને બાકી બધો ભેલાડી દીધો. મબલખ જન્મે મબલખ જન્મે કાળના પ્રવાહમાં કેટલી ચોવીસી વટાવી ગયેલા આપણે બધા છીએ. કોઈ ચોવીસીમાં ચડ્યા નથી એવા બધા મબલખ જન્મે મબલખ જન્મે કેવન સીજલ કેવળ સીજલ કેવળ સુખની કેવળ સુખની સંપૂર્ણ પૂનમ કપ સંપૂર્ણ પૂનમ કપ મબલખ જન્મે મબલખ જન્મે કેવન સીજલ કેવળ સીજલ
પૂતળો